પંથકમાં ઘાસચારો મોંઘો થતા પશુપાલકો ચિંતામય બન્યા છે। મહત્તમ પશુપાલન પર નિર્ભર રહેતા પશુપાલકોને ગૌવંશનો નિભાવ મુશ્કેલ પડી રહ્યો છે। છેલ્લા 1 મહિનામાં ઘાસચારો મોંઘો થતા પશુપાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ઘાસચારો મોંઘો બનતા પશુઓનું દૂધ મોંઘું વેચાય તો નવાઈ નહીં, કારણ કે અગાઉ પણ માવઠાને લઈ તાલુકા અને ગ્રામ્ય મથકોમાં ઘાસચારાની અછત વર્તાઈ રહી છે। સારી ગુણવત્તાવાળા કડબના ભાવ અગાઉ 60 રૂપિયા મણ હતા, જે હાલમાં 120 રૂપિયાના આસપાસ વેચાઈ રહ્યા છે। પશુપાલકો સરકાર અને પ્રશાસન પાસે લીલા ઘાસચારાની માંગ કરી રહ્યા છે। રૂપિયા હતા, આજ એની જગ્યાએ 120 રૂપિયા કડબના ભાવ થઈ ગયા છે। ખોળ, કપાસિયા, આજ માલધારીને દૂધ વેચવું એ પણ મોંઘું થઈ ગયું છે। જો આનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો માલધારી સમાજ ભેગો થઈ અને પણ કલેક્ટર કચેરીએ ધરણા પણ કરશે। ગુજરાત રાજ્યની અંદર માલધારી સમાજની ઘાસચારો અને ખોળ કપાસિયાના ભાવ વધવાથી ખૂબ જ વિકટ બની છે। ત્યારે સરકારને અમે અવારનવાર રજૂઆત કરી, સરકાર અમારી કોઈ પણ પ્રકારે કાને વાત ધારણ કરી નથી। ખૂબ જ માલધારી સમાજની પરિસ્થિતિ ઘાસચારો ન મળવાના કારણે ઉનાળાની અંદર વિકટ પરિસ્થિતિ બની છે। પશુપાલકોને આ ઉનાળા દરમિયાન માલધારીના જે દૂધનું જે ઉત્પાદ થયું જોઈએ એ થતી ન હોય, ગરમીના કારણે ઘટે, જેના કારણે તેમને બહારથી જે ઘાસચારો હોય કે ખણદાણ હોય જેના ભાવ ખૂબ વધારે રહ્યા છે। માલધારીને સરકારશ્રીને કંઈક અનુરોધ છે કે તેઓ ઘાસચારો છે કે દાણ છે આની કંઈક પેકેજિંગ કે સહાય બહાર પાડે। વધુ મતદાન કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ। જામનગરમાં યોજાયેલા લોહાણા અગ્રણીઓના સંમેલનમાં પરિમલભાઈ નથવાણીની લોહાણા સમાજને અપીલ। જામનગરમાં લોહાણા અગ્રણીઓનું સંમેલન યોજાયું। આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા। હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રઘુવંશી સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારોના સ્નેહમિલન કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમારંભમાં સંબોધન કરતા પરિમલભાઈ નથવાણીએ લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું। હાલાર રઘુવંશી મિત્ર મંડળના નેજા હેઠળ આ સંમેલનનું આયોજન કરાયું હતું। લોહાણા અગ્રણીઓના સ્નેહમિલનમાં લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોહાણા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। एक सीट तो ऑलरेडी जीताई गई है सूरत ની, હવે 25 सीट बाकी છે। આવા સમયે અને ફરી પાછા નરેન્દ્ર મોદી કોઈ કઈ પણ વાત કરે તો એ વડાપ્રધાન થવાના છે એટલે આપણને એમાં કોઈ શંકા નથી। મારો ખાસ આપને વિનંતી છે કે 7 તારીખે સવારથી આપણે સૌ ભેગા થઈ અને મતદાન કરીએ। બેઠક પર રસપ્રદ જંગ જામ્યો છે। નર્મદાના સાગબારાના અંતરિયાળ વિસ્તારમાં સભાને સંબોધતા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવારને આડે હાથ લીધા। તેમણે કહ્યું, ચૂંટણી પૂરી થશે એટલે બધા ઊભી પૂછડીએ ભાગશે। બધા ઊભી પૂછડીના હવાના છે, ચૂંટણી પૂરી થશે ત્યારે કોઈ ઇટાલે ફિટાલે દેખાવાનો નથી અહીંયા। આ તો ચૂંટણી છે। હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલના ધર્મપત્ની પ્રચારમાં આવવાના છે। કમ ભાઈ તમને એટલો તો પ્રેમ છે? અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ત્યાં શું છે, મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં છૂટછાટ છે, એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હોય છે, કેટલાક લોકોને દબાવ્યા હશે, નહીં આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર વસાવા નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટરને દબાવે, કોઈ અધિકારીને દબાવે, આટલા પૈસા આપજો, આટલા પૈસા આપજો, અલગ અલગ એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે ધમકાયા મોટા ઠેકેદારોને। તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી। અજય માકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી, સરકારે તપાસ કરી, એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો, એમાં ભાજપનો ક્યાં વાગ્યો? મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કરતા તેમના જેલમાં જવાનું પણ કારણ આપ્યું। ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડું બી નથી ડરતું। ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? પેલા ફોરેસ્ટર ભીડગાર આદિવાસી હતા,
એટલે જમીનના બાબતે જંગલની જમીનને લઈને એને માર્યા, ઘરે બોલાવીને ઢોર માર માર્યો, સખત માર માર્યો, એના કાર્યકર્તાના છોકરાને માર્યો તો બીજાને હું છોડે? અને 60,000 લીધા. અને એ જે બીડગાડ ને ફોરેસ્ટરે એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો, ને ફરિયાદ કરી, એફઆઈઆર થઈ, જેલમાં ગયો. એવા તો 13 જેટલા ગુના છે. ચૈતર વસાવાના ભાજપ સામે આકરા પ્રહાર. મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર બાદ નેત્રંગમાં મનસુખ વસાવા પર તેમણે પલટવાર કર્યો. ચૈતર વસાવાએ કહ્યું, આ વખતે મનસુખ દાદાને નિવૃત્ત કરી દેવાના છે. મનસુખ દાદા, હવે તમારી ઉંમર થઈ ગઈ, અમારા જેવા યુવાનને તક આપો. એ મનસુખ દાદાને આજે રાજપીપળાથી ભરૂચ અપડાવન કરવાના ફાફા પડી ગયા છે. એ મનસુખ દાદા આજે તમારી બધાની નેત્રંગમાં ઉપસ્થિતિનો વિડીયો જોઈ લેશે. એ મનસુખ દાદાને ઊંઘ નથી આવવાની, રાતે ઉઠીને પણ માટલાનું પાણી પીવું પડશે. હવે ઉંમર થઈ ગઈ ભાઈ, આરામ કરો. અમારા જેવા યુવાનને લડવા તો તક આપો. સાચી વાત છે ને? ત્યારે ફરી મનસુખભાઈ હજુ 5 વર્ષ માંગવા આવ્યા છે. 30 વર્ષમાં તો કંઈ કર્યું નથી, એટલે હવે મનસુખ દાદાને આપણે રજા આપવાની છે અને તમારી સામે યુવાનોની ફોજ ઊભી છે. આ યુવાનોને એક તક તમારે આપવાનો છે. તૈયાર છો? જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જૂનાગઢમાં રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી, કારણ કે તેજ પવન ફૂંકાયો. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી. સતત 4 દિવસથી રોપવે સેવા બંધ છે. 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી ગિરનાર રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ₹10 લાખની છેતરપિંડીમાં આરોપી 20 વર્ષે ઝડપાયો. ગોળાદરા વિસ્તારમાં આવતા બાતમીના આધારે દબોચી લેવાયો. રિંગ રોડની માર્કેટમાંથી ગ્રે કાપડ લઈ ભાગેલા આરોપીની ધરપકડ. રાજસ્થાન જઈ હનુમાન મંદિરમાં પૂજારી બની રહેતો હતો. રિંગ રોડની માર્કેટમાં ગ્રે કાપડની ₹10 લાખની ચીટિંગ કરીને તે ભાગ્યો હતો. આરોપી રાજસ્થાનમાં હનુમાન દાદાના મંદિરમાં 6,000ના માસિક પગારમાં પૂજારી બની રહેતો. આ વેપારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકત એસઓજીને મળી હતી, જેથી એસઓજીના સ્ટાફે તેને ગોળાદરા મહારાણા પ્રતાપ ચોક પાસેથી પકડી લીધો. તો સુરતમાં 10 લાખની છેતરપિંડીનો જે આરોપી છે તે પકડાયો છે. રાજસ્થાનમાં હનુમાન મંદિરમાં તે પૂજારી બનીને રહેતો હતો અને પોતાના સગા સંબંધીને ત્યાં આવતા જ પોલીસે તેની ધરપકડ કરી. રાજકોટથી રાજકોટ પેપર લીક કાંડ વચ્ચે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલ સચિવે રાજીનામું આપી દીધું છે. કુલપતિ નીલાંબરી દવેને રાજીનામું આપ્યું. ગુજરાત સ્થાપના દિને નાયબ કુલ સચિવ રમેશ પરમાર દ્વારા રાજીનામું અપાયું. પત્રમાં નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરાયું છે. જોકે ઇન્ચાર્જ કુલ સચિવનો ચાર્જ અમિત પારેખને સોંપવામાં આવ્યો. બીસીએ સેમેસ્ટર 4ના પેપર લીકની ઘટનાને 12 દિવસ વીત્યા છતાં પોલીસ ફરિયાદ નથી થઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ ચાલતી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. મિયાણામાં વર્ષ 2022માં ભેંસો ચરાવવા બાબતે માતા પુત્રની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હબીબ મોવરને માતા જરીનાબેન મોવર શાહરૂખ નામના આરોપીના ખેતરમાં ભેંસો ચરાવવા ગયા હતા, જે બાબતે રંજ રાખી આરોપીએ બંનેની હત્યા નિપજાવી હતી. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 4 લાખનો દંડ ફટકાર્યો. કોર્ટ સમક્ષ 19 મૌખિક પુરાવા અને 46 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે મોરબી કોર્ટે ચુકાદો આપ્યો. છતર ગામે દંપતીએ ઝેરી દવા આપીને જીવન ટૂંકાવ્યું. નિલેશભાઈ મનસુખભાઈ ખૂંટ અને ભારતીબેન નિલેશભાઈ ખૂંટે આત્મહત્યા કરી. રાજકોટના હડાળા ગામે રહેતા દંપતીએ ટંકારાના છતર ગામે આવીને ઝેરી દવા ગટગટાવી. દંપતીનો પુત્ર મિલન ખૂંટ રાજકોટ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ. ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી. પહેલા જામનગરમાં એટીએસના ધામા દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જયેશ પટેલના મળતિયાઓ પર પણ નજર રાખવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવા માટે એટીએસ અહીં સક્રિય જોવા મળી રહી છે. જામનગરમાં એટીએસની ટીમના ધામા જોવા મળ્યા છે.
મોરબી ટંકારામાં હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું. રમેશ જેસંગભાઈ બાલાસરાનું મોત નીપજ્યું. મોરબીના નાગડાવાસ નજીક ક્રિકેટ રમીને ટંકારાના રાજાવડ ગામે પરત ફરતા સમયે ઘટના બની. યુવકને ગાડીમાં હાર્ટ એટેક આવ્યો હતો. રસિકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. કેરીની આતુરતાનો અંત આવી ગયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લામાં 1 મે કેસર કેરીની હરાજીમાં કેરીની આવક શરૂ થઈ. તાલાલા મેંગો માર્કેટ યાર્ડમાં કેરીની હરાજીમાં પ્રથમ કેરીના બોક્સની હરાજી કરતા 12,000 રૂપિયામાં વેચાયું હતું. આ વર્ષે 1 કિલોના ભાવ 800 થી 1200નો ભાવ બોલાયો. કેસર કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે કેરીનો સ્વાદ ખાટો લાગે તો નવાઈ નહીં, કેમ કે કેરીના ભાવ વધ્યા છે. દર વર્ષે તાલાલા એપીએમસીમાં કેરીની હરાજીની શરૂઆત થાય છે, તેમ આ વર્ષે મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5,760 બોક્સની આવક નોંધાઈ હતી. ચાલુ વર્ષે કિલો કેરીના ભાવ 800 થી 1200 સુધી બોલાયા હતા. કેરીની માંગ ભારત સહિત યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં પણ કેરીની ભારે ડિમાન્ડ રહે છે. તો અત્યાર સુધીમાં 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે કેરીના પાકને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળતી હોવાથી આવક ઓછી થઈ છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષે કુલ 6 થી 7 લાખ બોક્સ સિઝન દરમિયાન આવશે, જેથી કેરીનું ઉત્પાદન 60% આવવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે અંદાજે કેસર કેરીનું 3,34,984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. શુભારંભ થયો એમાં કેરી આજે બોક્સ 10 કિલોનું 500 રૂપિયાથી લઈ અને 100-1200 રૂપિયા સુધી કેરી વેચાણી. સામાન્ય માણસને કેરી ખાવી આ વખતે બહુ મોંઘી પડશે એમ કે આ વખતે ગયા વર્ષે જેટલો પાક હતો એના કરતાં આ વખતે 30 થી 35 થી 40% જ केरी है। देखो तो 3-4 साल से थोड़ा घट जा रहा है। हाँ, सभी किसानों की तालाला की सभी किसानों की यही परिस्थिति है। कौन साल तो 25-30% જ માલ है, 2 મહિના ચલેગી। ખેડૂતો માટે જો જનરલ ઉત્પાદન જ ઓછું છે એટલે ખેડૂતોને તકલીફ તો છે જ। જે અમુક ખેડૂતોને તો હાવ બગીચામાં કાંઈ આવ્યું જ નથી અને જે ખેડૂતને આવ્યું છે તો એના સારા ભાવ મળવા જોઈએ। કેરીની વાત કરવામાં અત્યારે વિદેશમાં યુકે, યુએસએ, કેનેડા, આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે। અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન છે એમાંથી પણ 3-4 ખેપ તો યુકે ને યુએસએ વહી ગઈ છે। અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે, પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવું। ભાવનગર, વલસાડમાં હીટવેવ રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે। 7 મેના રોજ 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે તેવી હવામાન વિભાગની આગાહી। पाँच दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड। इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी। गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीट वेव कंडीशन मतलब डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों में बनी रहेगी। ये जो 40, 41 और 39 ये आने वाले 7 दिनों पे ऐसा पैटर्न बना रहेगा। विजय विश्वास सभाમાં આપણી સૌની સાથે મંચ પર ઉપસ્થિત જનપ્રિય જનનાયક દૂરંદેશી નેતૃત્વના ધની વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી મંત્રી શ્રી દીપુજી પરમાર, सांसद श्री जीत सिंह राठौड़, श्रीमती शारदाबेन पटेल, राज्यसभा सांसद श्री रमीलाबेन बारा, साबरकांठा लोकसभा उम्मीदवार श्रीमती शोभनाबेन बारैया, મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ, વિજાપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી શ્રીજે ચાવડા, અરવલ્લી जिला पंचायतना प्रमुख श्रीमती प्रियंकाबेन दामोद, साबरकांठा जिला पंचायतना प्रमुख श्रीमती भारतीबेन पटेल, प्रदेशना उपाध्यक्ष श्री कौशल्य कुंवर परमार, साबरकांठा जिल्लाना प्रमुख श्री कन्हैयालाल पटेल, अरवल्ली जिल्लाना प्रमुख श्री राजेंद्र भाई पटेल, मारा सौ साथी धारासभ्य श्री वीडी झाला, श्री रमण भाई वोरा, श्री गजेंद्र भाई परमार, श्री पीसी वरंडा, श्री सरदार भाई चौधरी, श्री धवल सिंह झाला, श्री बलराज सिंह चौहान,
પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન તથા લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ, બહેનો, યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા આપણા દેશમાં લોકશાહીની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. તેની આ વિજય વિશ્વાસ સભામાં વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હું સ્વાગત કરું છું. આજે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ છે. સૌને ગુજરાત ગૌરવ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતે અઢી દાયકામાં આદરણીય શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દસે દિશાએ વિકાસની હરણફાળ ભરી છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતનો આ વૈશ્વિક વિકાસ જ વિકાસની રાજનીતિ, પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની સચોટ સાબિતી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ જનસમર્થન મળવાનું છે તેવો આપણને સૌને વિશ્વાસ છે. આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે, કેમ કે 140 કરોડ ભારતવાસીઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ અને દુનિયામાં એ સાબિત કરી બતાવ્યું છે કે વિકાસની રાજનીતિથી દરેક ચૂંટણી જીતી શકાય છે. તેમણે પાછલા 10 વર્ષમાં સેવા કાર્યોથી દેશમાં સતત અવિરત વિકાસની ગેરંટી સાકાર કરી છે. આજે નાગરિકોને વિશ્વાસ બેઠો છે કે મોદીની ગેરંટી એટલે માત્ર વચનો નહીં, પરંતુ ગેરંટી પૂરી થવાની ગેરંટી. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીજીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ આ કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિનું હિત જો હૈયે હોય તો વિકાસ દ્વારા જીવન કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂરું પાડ્યું છે. દરેક વર્ગ, દરેક વયજૂથ, દરેક સમાજ, દરેક નાગરિકના જીવનમાં સર્વાંગીણ વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે. આ ગેરંટી એટલે દેશની કરોડો માતાને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપીને પીએમ ઉજ્જવલા યોજનાથી ગેસ કનેક્શનની ગેરંટી. દેશના કરોડો ગરીબ પરિવારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વિના મૂલ્ય અનાજની ગેરંટી. આયુષ્યમાન ભારત જેવી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાથી મફત અને શ્રેષ્ઠતમ સ્વાસ્થ્ય સેવાઓની પણ ગેરંટી. પીએમ આવાસ અને શ્રમ રીડેવલપમેન્ટ યોજનાથી દરેકને તેમના સપનાના ઘરની અને સૌને પાકા આવાસની આપવાની ગેરંટી. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ગરીબ પરિવારને મફત વીજળી આપવાની ગેરંટી. નાના ફેરિયાઓ, લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓને પીએમ સ્વનિધિ દ્વારા લોન આપીને આત્મનિર્ભર બનાવવાની ગેરંટી. આત્મનિર્ભરતાથી આત્મસન્માન સાથે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબની ઓળખ અપાવીને દુનિયાની ત્રીજી આ મોટી આર્થિક તાકાત બનાવવાની ગેરંટી.